હાય ગાઈસ, તો ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો સવારના વાગ્યા હતા 6 અને હું નીકળી ગઈ હતી રાજકોટ જવા માટે, કારણ કે આજે રાજકોટથી એક મંદિરે જવાનું હતું. તો સવારે તો ફૂલ ઠંડી હતી અને થોડી મજા આવી, અને હું તો જો બારીની બહાર જોવા માંડી હતી. થોડીક વાર ફેસ જોયું કેવી લાગુ, સારું તો લાગવું જોઈએ ને. પછી અમે લોકો પહોંચી ગયા હતા ચોટીલા પહોંચી ગયા. મેન ગેટ તમે જોઈ શકો છો. બારે બધું થોડી વાર આમથી આમ ત્રોફો ને એવું બધું પીધું, પ્રસાદી લીધી, અને પછી અમે લોકો અંદર જવા માટે નીકળી ગયા હતા. અને હું તો જો એકલી હાલવા માંડી હતી, કારણ કે સોલો ટ્રીપ હતી. બહુ મજા આવી મને તો. એકલી ચાલવા માંડી હતી. મેં તો કોકને કહી દીધું કે ભાઈ એક વિડીયો લઈ દો ને, કારણ કે હવે આપણે જાતે તો હવે શું કરવાના, તો એકને વિડીયો લેવા દઈ દીધો. પછી આગળ જતાં જ મંદિરે ગેટ પહોંચી ગયા અમે. તમે જોઈ શકો છો શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડુંગર આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણે અંદર જોઈએ કેટલું હાલી શકીએ, કારણ કે આપણે તો હવે વીક માણસો રહ્યા. ક્યારેક વીક થઈ જાય, જોઈએ, પણ આ માતાજીની ઈચ્છા છે એટલે આપણે તો ચડી જઈશું. 1000 પગથિયા હોય છે. આ ચામુંડા માતાજીનું જે મંદિર છે બહુ સરસ મજાનું છે. એકવાર તમે પણ અહીંયા મુલાકાત લેજો. તો અમે હવે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો. હું તો જો કેવી રીતના જોકરની જેમ હાલી જાઉં. નિરાતે જો ચાલતી હતી. હવે જોઈએ 1000 પગથિયા ક્યારે પૂરા થાય, કારણ કે થોડીક વાર તો હવે શ્વાસ ચડી જાય. તો મંદિરે મસ્ત મજાના દર્શન થઈ ગયા હતા અને અમે લોકો થયા હતા ઘર તરફ રવાના. તો રસ્તામાં અમે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા. તો ત્યાં મસ્ત ડોગી હતું, તમે જોઈ શકો છો. ત્યાં થોડી વાર એને રમાડ્યું ને એવું કર્યું. પછી ચા ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું પીધું. તો તમે જોઈ શકો છો કે એવો ધોમ તડકો છે અત્યારે. તમે જોઈ જ શકો છો, દેખાય જ છે. અને એક ધોમ તડકામાં આ ભાઈ છે તે તાપણું કરી રહ્યા હતા. ખબર નહીં હવે ધોમ તડકામાં તાપણું કેમ કરતા હતા, પણ આઈડિયા નહીં, એને મજા આવતી હતી. પછી અમે ઘર તરફ રવાના થયા. તમે જોઈ શકો છો કે આ સ્કેટિંગ કરીને દ્વારકા અને અલગ જે ગામમાં તે ભાઈ છે તે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. જે ભાઈ જોઈ શકો છો તમે, સ્કેટિંગ કરીને એમની જે પ્રદક્ષિણા અથવા તો કંઈ બી સેવા કરી રહ્યા છે. આપણે તો પછી જવાનું હતું ઇવેન્ટ માટે, તો આપણે તો નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. તો અમદાવાદ ફૂલ ઓન મસ્તી સાથે તમને નવો વ્લોગ આવશે જ. તો બન્યા રહેજો અને સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.